ઓમ ગણેશ હર હર મહાદેવ. હવે જે જનોઈ યજ્ઞોપવિત ધારણ કરનારા લોકો છે અને જે લોકો યજ્ઞોપવિત બદલે છે અને રક્ષાબંધને બદલવાની જ હોય છે, બધા ભૂદેવોને ખબર હશે. હા, જે અમુક ઋગ્વેદી હોય કે સામવેદી હોય તો એમના વિશે અમુક દિવસો અલગ હોય છે, કોઈ કેવડાત્રી જે બદલે કે એવું બધું. પણ મૂળ રૂપે જે લોકો રક્ષાબંધને જો તમે જનોઈ બદલતા હોય, યજ્ઞોપવિત પહેરતા હોય, જૂની કાઢીને નવી બદલવા માગતા હોય તો એ કેવી રીતે બદલાય અને એના પહેલાં એ વિડીયો હું તમને બતાવું કે પ્રેક્ટિકલી વિડીયો અપલોડ કરું એના પહેલાં તમને કહી દઉં કે આ વખતે 9 ઓગસ્ટ શનિવારે આપણે આ યજ્ઞોપવિત ધારણ કરવાની રહેશે અને જૂની જે છે જીર્ણ યજ્ઞોપવિત એને આપણે વિસર્જિત કરવાની રહેશે. હવે આ સમયની જો આપણે વાત કરીએ ને તો 8મી તારીખે ભદ્રા આદિ પૂરી થઈ જશે. ભદ્રા જે છે 8મી તારીખે સમાપ્ત થાય છે, એટલે 9મી તારીખે આપણે સૂર્ય ઉદયથી માંડી અને બપોરના 1:24 પહેલાં આપણા દેશની અંદર જનોઈ બદલવાની રહેશે. હવે હું તમને સ્પષ્ટતા એ કરીશ કે ઘણા દેશોમાં જેમ કે અમેરિકા હોય, લંડન હોય કે કેનેડા હોય, આ બધી જગ્યાએ પૂર્ણિમા તિથિનો ઉદય ને અસ્ત અલગ અલગ છે. તો તમે પંચાંગનો સહારો લઈ અને આ પ્રયોગ અવશ્ય કરજો. અન્યથા આપણા દેશમાં જે રીતે મેં કીધું કે સવારે સૂર્ય ઉદયથી માંડી અને બપોરના 1:24 પહેલાં અવશ્ય આપણે જનોઈ બદલવાની રહેશે. ને એમાં જો અભિજીત મુહૂર્તની આપણે લગભગ વાત કરીએ ને તો બપોરે 12થી 1:30 કે 12થી 1:24નો જે ટાઈમ છે એની વચ્ચે જનોઈ બદલી લેવાની. ને આ જનોઈ બદલવામાં કંઈ ઝાઝો સમય લાગતો નથી. કેવી રીતે જનોઈ બદલાય, શું એની વિધિ છે, શું બોલવાનું, કેવી રીતે આખું વિધાન છે, ચાલો હવે હું તમને એ પ્રેક્ટિકલી દેખાડું. હવે જનોઈ તમારે ધારણ કરવા માટે શું પ્રિપેરેશન, શું તૈયારી કરવાની છે તો એ હું તમને બતાવીશ. સાથે જનોઈ કેવી રીતે પહેરવાની છે હું તમને પ્રેક્ટિકલ વિડીયો આજે દેખાડીશ, બતાવીશ, જેથી કરીને તમે જાતે પણ જનોઈ ઘરે બદલી શકો. અને હા, જનોઈ બદલવાના અમુક સ્થળ વિશે તમને કહું તો તમે ઘરે પણ આ રીતે જનોઈ પહેરી શકો, બદલી શકો છો. તમે દેવાલયમાં, શિવાલયમાં, માતાજીના મંદિરમાં કે નદીના કિનારે કે કોઈ પણ પવિત્ર જગ્યાએ, પીપળાના ઝાડ નીચે, બીલીના ઝાડ નીચે, વડના ઝાડ નીચે કે તુલસીજીના સાનિધ્યમાં કોઈ પણ પવિત્ર જગ્યાએ તમે જનોઈ પહેરી શકો છો. અને છેલ્લે આપણે ઘર, મંદિરની સામે, જે રીતે હું તમને બતાવીશ કે હું પોતે પણ મંદિર સામે બેસીને જનોઈ બદલવાનો છું, તો આ રીતે તમે આ સ્થળોએ જનોઈ બદલી શકો છો. હવે હું તમને બતાવું કે એની તૈયારી કેવી રીતે કરવાની, શું કરવાની છે પહેલેથી જ એડવાન્સમાં, અને તમે જનોઈ કેવી રીતે પહેરી શકો છો અથવા તો બદલી શકો છો. તો ચાલો હવે એ શરૂ કરી અને તમને સત્સંગ બતાવું. તો તમે જોઈ શકો છો યજ્ઞોપવિત એટલે કે જનોઈ બદલવા માટે શું સામગ્રી જોઈએ. આમાં એટલું બધું કંઈ જ જરૂર હોતી નથી. અહીંયા તમે જોઈ શકો છો ચંદન છે પલાળેલું ઘસીને, અહીંયા આપણે કંકુ છે, અહીંયા તમે જોઈ શકો છો ચોખા છે, અહીંયા કમર સુધી આવે એવી જનોઈ છે, હાથ મારો સાફ કરવા માટે રૂમાલ છે, નેપકિન છે, અહીંયા પુષ્પ મેં આમ જ લીધું છે ખાલી ભગવાનને અર્પણ કરવા, અને આચમન કરવા માટે જળ છે, અને હાથ ધોવા માટે આ વાટકી છે. ખાલી આટલી જ સામગ્રી આપણે જનોઈ બદલવા માટે જોઈતી હોય છે. હવે એ કેવી રીતે જનોઈ બદલવાની અથવા તો કેવી રીતે આખું યજ્ઞોપવિત ધારણ કરવાની વિધિ છે હવે એ તમે જોશો. સૌથી પહેલા 3 વખત આચમન કરવાનું. ઓમ ઋગ્વેદાય નમઃ, ઓમ યજુર્વેદાય નમઃ, ઓમ સામવેદાય નમઃ. ચોથી વખત પછી આ રીતે હાથ ધોઈ નાખવાનો. એના પછી પ્રાણાયામ કરવાનું વિધાન છે. પૂરક, કુંભક, રેચક, જે નિત્ય સંધ્યા કરતા હોય બ્રાહ્મણો એમને ખબર હશે, એમાં આ પ્રાણાયામ આવે છે. છતાં જો તમે આ પ્રાણાયામ ન કરવા માંગતા હોય કે ન કરી શકતા હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 વખત અથવા 24 વખત બોલી જવાનું. પછી આપણે જનોઈ બદલવાની પ્રક્રિયા શરૂ કરીશું. પ્રાણાયામ જો કરતા હોય તો આ પ્રાણાયામ એટલે કે પૂરક, કુંભક, રેચકની પ્રક્રિયા શું છે? ડાબા નાક સાઈડથી લેવાનો, પછી પેટને અંદર આખો શ્વાસ ભરવાનો અને પેટને કુંભક એટલે ઘડા જેવું શ્વાસથી બનાવવાનું. પછી એવું લાગે કે હવે શ્વાસ નહીં રોકાય ત્યારે આ બાજુથી છોડવાનો. એમ કરી એટલે પૂરક શ્વાસ પૂરવાનો, કુંભક એટલે એ શ્વાસને પેટમાં ઘડાની જેમ રોકવાનું, અને રેચક એટલે એ શ્વાસને પાછો છોડવાનો. આ જ્યારે પ્રક્રિયા કરો ત્યારે આંખો બંધ કરીને મનમાં ગાયત્રી મંત્રનું સ્મરણ તમારે કરતા રહેવાનું. અને આ ના થાય તો ચિંતા ના કરશો. મેં કીધું એમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 અથવા 24 વખત બોલીને પછી આ પ્રક્રિયાનું શરૂઆત કરવાની. હવે એના પછી શું છે કે સંકલ્પ આવે છે, જે બહુ મહત્વની વસ્તુ છે. સંકલ્પેન વિના કર્મ યત્કિંચિત કુરુતે નરઃ ફલાસ્યાર્ધમ ભવેત સદા. સંકલ્પ જરૂરી હોય છે. સંકલ્પ તમારે કરવાનો છે. હાથમાં જળ લેવાનું,
જળ લઈ અને બોલવાનું છે ઓમ વિષ્ણુ 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 અત્ર અદ્ય માસોત્તમ ઉત્તમ માસે શ્રાવણ માસે શુક્લ પક્ષે પૂર્ણિમાયામ તિથૌ શુભ નક્ષત્રે શુભ યોગે શુભ કરણે ચંદ્રવાસરે વા સોમવાસરે एवं ग्रह गण विशेषण विशिष्टायम शुभ पुण्यतिथौ मम वत्सस गोत्र उत्पन्नस्य आनंद शर्मण श्रोत स्मार्त कर्मानुष्ठान सिद्ध्यर्थम शुभ कर्मांगत्वेन नूतन यज्ञोपवीत धारणम अहम करीशे આમ બોલીને એ જે સંકલ્પ વાળું જળ છે એક વાટકીમાં મૂકી દેવાનું અને હાથ સાફ કરવાનો. હવે આ સંકલ્પ વિશે થોડું તમને સંક્ષિપ્તમાં સમજાવી દઉં કે આપણે આ જે જનોઈ બદલવાના છે તો એનો સંકલ્પ તો કરવો જ પડે. સંકલ્પ વગર તો આપણાથી કોઈ કાર્ય થાય નહીં. હવે હાથમાં જળ લેવાનું અને આ જે સંકલ્પમાં હું બોલ્યો કે ઓમ વિષ્ણુ 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 ભગવાનનું સ્મરણ કરી જે ઉત્તમ માસ ચાલી રહ્યો છે શ્રાવણ માસે શુક્લ પક્ષ એટલે અજવાળિયા પક્ષમાં તિથૌ તો પૂર્ણિમા તિથિ. હવે હું શુભ નક્ષત્ર શુભ યોગ ને શુભ કરણ બોલ્યો એટલા માટે કારણ કે દેશકાળ અનુસાર નક્ષત્ર યોગ ને કરણ દેશકાળ અનુસાર કદાચ અલગ હોઈ શકે છે. એટલે કદાચ હું બોલું ને તમને એવું લાગે કે આજે એ જ છે તો એના લીધે હું એ બોલ્યો નથી. તમે પંચાંગમાં જોઈને બોલી શકો અથવા તો એ ના કદાચ ખબર પડે તો શુભ યોગે શુભ નક્ષત્રે શુભ કરણે આ રીતે પણ તમે બોલી શકો. પછી વાર છે તો ચંદ્રવાસરે એટલે સોમવાર છે તો સોમવાસરે કે ચંદ્રવાસરે બોલો. તો આ રીતે આખો સંકલ્પ લેવાનો. પછી મમ તો જ્યાં ખાલી જગ્યા દેખાય ત્યાં તમારે તમારું ગોત્ર બોલવાનું. જે રીતે હું બોલ્યો કે વત્સસ ગોત્ર ઉત્પન્નસ્ય પછી ખાલી જગ્યા શર્મણ શર્મણ એટલે મારું નામ આનંદ શર્મણ. તમે તમારું નામનું ઉચ્ચારણ કરો અને છેલ્લે આ રીતે સંકલ્પ પૂરો કરી દેવાનો. કદાચ આ રીતે સંકલ્પ ના ફાવે તો ગુજરાતીમાં ભગવાનને પ્રાર્થના કરીને સંકલ્પ કરવાનો કે શાસ્ત્રોના નીતિ નિયમ અનુસાર આજે જનોઈ બદલવાનો જે નિયમ હોય છે કે યજ્ઞોપવિત ધારણ કરવાની હોય છે બદલવાની હોય છે એના માટે હું આ કર્મ કરું છું એનો સ્વીકાર કરજો. પણ બને ત્યાં સુધી તો આપણે આ સંકલ્પ કરી શકીએ છીએ. મેં બહુ સહજ અને સરળ સંકલ્પ તમારા માટે તૈયાર કર્યો છે. હવે જો ઘણા લોકો એવા હોય છે કે જેને ગોત્રની ખબર જ નથી હોતી તો ગોત્ર ના ખબર હોય તો શું બોલવું તો કશ્યપ ગોત્રનું તમારે ઉચ્ચારણ કરવું. જો ગોત્ર ના ખબર હોય તો શાસ્ત્રમાં લખ્યું છે કે આપણે કશ્યપ શબ્દ કશ્યપ ઋષિ કે કશ્યપ મુનિનું નામ બોલવું એટલે કશ્યપ ગોત્ર બોલવું. હવે જનોઈની જે પ્રક્રિયા છે આપણે અહીંયાથી શરૂ કરીશું. સૌથી પહેલા આપણે જનોઈને પ્રક્ષાલન કરવાનું છે એટલે કે ધોવાની છે. તો આ રીતે તમે કોઈ પાત્રમાં રાખી અને એની ઉપર આ રીતે થોડું જળ પધરાવતા રહો અને તમારે આમ છાંટા નાખવા હોય છાંટા મારતા મારતા કે છાંટા પધરાવતા પધરાવતા તમારે આ વૈદિક મંત્ર બોલવાનો છે અથવા સાંભળવાનો છે. હરિ ઓમ ઓમ આપો હિષ્ઠામયો ભુવસ્થાન ઉર્જે દદાતન મહેરણાય ચક્ષસે જો વહ શિવ તમો રસસ્તસ્ય ભાજયતે હનઃ ઉષતીરિવ માતરઃ તસ્મા અરંગમામવો જસ્ય ક્ષયાય જિન્વધ આપો જનયથા ચનઃ. આ રીતે યજ્ઞોપવિતને આખી ધોવાની છે. પ્રક્ષાલન કરો પછી એને શું કરવાનું છે સંપુટ કરવાનું છે. એટલે આખી યજ્ઞોપવિતને આ રીતે આપણા હાથમાં લઈ લો અને એની ઉપર આમ સંપુટ બનાવો અને સંપુટ બનાવી અને મનમાં 10 વખત ગાયત્રી મંત્રનો જપ કરવાનો છે. મનમાં 10 વખત. તો અહીંયા મેં એક જ વખત ખાલી મનમાં ગાયત્રી મંત્રનું સ્મરણ કર્યું છે. વિડીયો લાંબો ના થાય એટલે પણ તમારે 10 વખત એનું સ્મરણ કરવાનું છે એટલું યાદ રાખજો. પછી આ યજ્ઞોપવિતને પાછું આપણે પાત્રમાં મૂકી દેવાનું અને હવે શું કરવાનું છે કે જે યજ્ઞોપવિતના જે તંતુ દેવતાઓનું આવાહન છે એટલે કે જે આપણે યજ્ઞોપવિતના જનોઈના જે દેવતાઓ હોય છે એમનું આવાહન કરવાનું અને હું જે રીતે બોલું એ જ રીતે તમારે બોલવાનું અને દેવતાઓનું આવાહન કરતું જવાનું છે. અને છતાં હાથે બે દાણા આ રીતે જનોઈ પર અક્ષતના અર્પણ કરવાના. ઓમ પ્રથમ તંત ઓમકારાય નમઃ ઓમકારમ આવાહયામિ સ્થાપયામિ. ઓમ દ્વિતીય તંત અગ્નયે નમઃ અગ્નિમ આવાહયામિ સ્થાપયામિ. ઓમ તૃતીય તંત નાગેભ્યો નમઃ નાગન આવાહયામિ સ્થાપયામિ. ઓમ ચતુર્થ તંત સોમાય નમઃ સોમમ આવાહયામિ સ્થાપયામિ. ઓમ પંચમ તંત પિતૃભ્યો નમઃ પિતॄન આવાહયામિ સ્થાપયામિ. ઓમ ષષ્ઠ તંત પ્રજાપતये નમઃ પ્રજાપતિમ આવાહયામિ સ્થાપયામિ. ઓમ સપ્તમ તંત અનિલાય નમઃ અનિલમ આવાહયામિ સ્થાપયામિ. ઓમ અષ્ટમ તંતૌ યમાય નમઃ યમમ આવાહયામિ સ્થાપયામિ. ઓમ નવમ તંતૌ વિશ્વેભ્યો દેવેભ્યો નમઃ વિશ્વાન દેવાન આવાહયામિ સ્થાપયામિ. હવે પછી શું કરવાનું કે જનોઈની બંને જનોઈની જે જગ્યાએ ગાંઠ હોય જે પરણિત હોય એ લોકોની વાત છે ને જે સિંગલ હોય એ તો એક જ 3
તારવાળી જે જનોઈ પહેરવાના છે એમને વાંધો નથી, બાકી જેની ડબલ હોય આ રીતે 6 તારવાળી, તો એ બંને ગાંઠને એકત્રિત કરે અને એ ગાંઠની અંદર બ્રહ્મા વિષ્ણુ રુદ્રનું આવાહન કરવાનું. ઓમ યજ્ઞોપવિત ગ્રંથિ મધ્ય બ્રહ્મ વિષ્ણુ રુદ્રેભ્યો નમઃ બ્રહ્મ વિષ્ણુ રુદ્રાન આવાહયામિ સ્થાપયામિ. પછી ખાલી યજ્ઞોપવિતને આમ ખાલી સ્પર્શ કરી રાખજો અને સ્પર્શ કરી રાખીને બોલવાનું ઓમ ઋગ્વેદમ પ્રથમ દોરકે ન્યસામિ, ઓમ યજુર્વેદમ દ્વિતીય દોરકે ન્યસામિ, ઓમ સામવેદમ તૃતીય દોરકે ન્યસામિ, ઓમ અથર્વવેદમ ગ્રંથૌ ન્યસામિ. પછી 2 દાણા ચોખાના લઈ અને અર્પણ કરવાના. ઓમ આવાહિત દેવતાઃ સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ ભવત. પછી હવે આ જનોઈને અહીંયા રાખીને 2 હાથ જોડી નમસ્કાર કરીને માનસિક પૂજા કરવાની છે. અને માનસિક પૂજા કરવાની, અને માનસિક પૂજા કરતી વખતે આ રીતે બોલવાનું ઓમ લમ પૃથ્વ્યાત્મકમ ગંધમ પરિકલ્પયામિ. અર્થાત હે ભગવાન, હું તમને પૃથ્વી રૂપી ચંદન અર્પણ કરું છું, તેનો તમે સ્વીકાર કરો. ઓમ હમ આકાશાત્મકમ પુષ્પમ પરિકલ્પયામિ. હે ભગવાન, હું તમને સુગંધ રૂપી આકાશ રૂપી વ્યાપ્ત રૂપી જે પુષ્પ છે એ અર્પણ કરું, તમે એનો સ્વીકાર કરો. ઓમ યમ વાયવાત્મકમ ધૂપમ પરિકલ્પયામિ. હે ભગવાન, વાયુ સ્વરૂપે હું તમને ધૂપ અર્પણ કરું છું, તમે એનો સ્વીકાર કરો. ઓમ બ્રહ્મનિહાત્મકમ દીપમ દર્શયામિ. હે ભગવાન, હું તમને અગ્નિરૂપી દીપ અર્પણ કરું છું, તમે એનો સ્વીકાર કરો. ઓમ વમ અમૃતાત્મકમ નૈવેદ્યમ પરિકલ્પયામિ. હે ભગવાન, હું તમને અમૃતરૂપી નૈવેદ્ય અર્પણ કરું છું, તમે એનો સ્વીકાર કરો. અને ઓમ સૌમ સર્વાત્મકમ સર્વોપચારમ પરિકલ્પયામિ. સંસારની જેટલી પણ પૂજન સામગ્રી છે બધી જ હું તમને અર્પણ કરું છું, એ તમે સ્વીકાર કરો. આ રીતે જનોઈને આપણી આગળ રાખી અને જનોઈની સામે જોઈ પ્રાર્થના કરવાની, કારણ કે આપણે એમાં બધા દેવતાઓનું આવાહન કર્યું છે, દેવતાઓની આપણે માનસિક પૂજા કરી. તો આપણે માનસિક પૂજા તો કરી જ લીધેલી છે જનોઈની, એટલે જો કદાચ ચંદન કંકુ કંઈ અર્પણ ના કરીએ ચાલે, છતાં પણ આપણે ચંદનના છાંટા પધરાવવાના. પછી આપણે ચાહીએ તો કંકુના પણ છાંટા પધરાવી શકીએ, અને આમ કંઈ જ ના કરીએ તો ચંદનનું તિલક અથવા કંકુનું તિલક કરી દઈએ તો પણ ચાલી શકે છે. પૂજા કરી હવે એના પછી જનોઈનું ધ્યાન કરવાનું છે. યજ્ઞોપવિતને નમસ્કાર કરી અને ધ્યાન કરવાનું, અને આ શ્લોક બોલવાનો ઓમ પ્રજાપતિર્યત સહજમ પવિત્રમ કાર્પાસ સૂત્રોદ્ભવ બ્રહ્મસૂત્રમ બ્રહ્મત્વ સિદ્ધ્યૈ ચ યશઃ પ્રકાશમ જપસ્ય સિદ્ધિમ કુરુ બ્રહ્મસૂત્રમ. આ રીતે યજ્ઞોપવિતની અંદર આવાહિત દેવતાઓનું ધ્યાન કરવાનું, અને એના પછી હવે એ યજ્ઞોપવિત લેવાની અને આકાશમાં ભગવાન સૂર્યને આપણે બતાવવાની છે. હવે આ યજ્ઞોપવિત લેવાની અને એને આમ ખુલ્લી કરી રાખી. હવે ખુલ્લી કરીને ખાસ જોવાનું કે આ જે ટચલી આંગળી અને પહેલી આંગળી છે એને છૂટી રાખી, યજ્ઞોપવિત વચ્ચેને અંગૂઠાની આ રીતે આમ લેવાની, અને પછી ધીમેથી આકાશમાં ભગવાન સૂર્યને બતાવવાનું. અને ભગવાન સૂર્યને બતાવતી વખત આમ તો વૈદિક મંત્ર છે એ બોલી શકાય, અને પુરાણિક તમને ભગવાન સૂર્યનો જે કોઈ પણ શ્લોક કે મંત્ર આવડે બોલી શકો. જેમ કે હું બહુ સરળ બોલીશ, ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વપાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ રીતે ભગવાન સૂર્યને આમ આકાશમાં આ જનોઈ બતાવી દેવાની. આ રીતે આમ આકાશમાં રાખી અને પાછી એ જનોઈ છે પાત્રમાં પાછું આપણે મૂકી દેવાની. અને યજ્ઞોપવિત ધારણનું જે વિધાન છે એ આપણે હવે અહીંયા કરીશું. એના માટે સૌથી પહેલાં યજ્ઞોપવિત ધારણ મંત્રનો જે વિનિયોગ છે એ વિનિયોગ આપણે કરવાનો, અને વિનિયોગ માટે આ રીતે જળ લેવાનું છે, જળ પકડી રાખવાનું વિનિયોગ માટે. અને એનો વિનિયોગ છે એ આ છે ઓમ યજ્ઞોપવિતમિતિ મંત્રસ્ય પરમેષ્ઠિ ઋષિ લિંગોક્તા દેવતા ત્રિષ્ટુપ છંદ યજ્ઞોપવિત ધારણે વિનિયોગ બોલી કોઈ પાત્રમાં આ જળ મૂકી દેવાનો. અને એના પછી ફરીથી આપણે યજ્ઞોપવિતને પ્રાર્થના કરવાની, અને હાથમાં યજ્ઞોપવિત એ લઈ લેવાની, અને યજ્ઞોપવિત ધારણ માટે આ શ્લોક બોલવાનો. ઓમ યજ્ઞોપવિતમ પરમં પવિત્રમ પ્રજાપતિર્યત સહજમ પુરસ્તાદ આયુષ્યમગ્ર્યમ પ્રતિમુંચ શુભરમ યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજઃ યજ્ઞોપવિતમસી યજ્ઞસ્ય ત્વં યજ્ઞોપવિતેનોપનહ્યામિ. હવે એમ બોલી ગળામાં ધારણ કરો, જમણો હાથ અંદર નાખી દેવાનો, અને આ રીતે કર્યા પછી જે જૂની જનોઈ પહેરેલી છે એને ગળામાં હારની જેમ કરી દો. એટલે જમણો હાથ બહાર કાઢો એટલે આ રીતે હારની જેમ થઈ ગયું. હવે આ રીતે હારની જેમ થઈ જાય એટલે જમણો હાથ છે જનોઈની વચ્ચે રાખવાનો, અને આ જે ભાગ છે તમે ગળામાં નાખી દેશો, અને પછી એમાંથી આમ હાથ કાઢી લો એટલે આ જનોઈ બહાર નીકળી ગઈ. શુદ્ધ ભૂમો નિધાય. હવે આ શુદ્ધ ભૂમિ પર અત્યારે આપણે જ્યાં પૂજા કરી રહ્યા છે ત્યાં આગળ મૂકવાની,
અને પછી તમે કોઈ પણ જગ્યાએ પવિત્ર જગ્યા પર વિસર્જિત કરી શકો જૂની જનોઈ, અથવા તો જમીનમાં ખાડો કરીને દાટી પણ શકો છો. હવે આપણે આ જે જૂની જનોઈ કાઢી નાખી, મૂકી દીધી, અને હવે શું છે તો નવી જનોઈ ધારણ કરી એટલે એના પછી યથાશક્તિ આપણે ગાયત્રી મંત્ર જાપ કરવા પડે. ઓછામાં ઓછી 3 માળા, વધારેમાં વધારે 3 માળા, ઓછામાં ઓછી 1 માળા, એનાથી પણ ઓછી 54 વખત અથવા 27 વખત ગાયત્રી મંત્ર જાપનું સ્મરણ કરવાનું, જનોઈ બદલી લીધા પછીની વાત છે. અને એ ગાયત્રી મંત્ર જાપ થઈ જાય એટલે પાછો આપણે ફરીથી એ જે જપ કરેલા છે એના માટે આપણે બોલવાનું કે ઓમ અનેન યથાશક્તિ ગાયત્રી મંત્ર જપ કર્મણા શ્રી સવિતા દેવતા પ્રિયતામ નમઃ આમ બોલી અને એ જે જળ છે નીચે વાટકીમાં કે બીજા પાત્રમાં મૂકી દેવાનું. અને આપણે હવે જે સંકલ્પ કર્યો તો એ સંકલ્પ છોડવાનો કે ઓમ અનેન કર્મણા મમ શ્રૌત સ્માર્ત કર્મ અનુષ્ઠાન સિદ્ધિ દ્વારા શ્રી ભગવાન પરમેશ્વર પ્રિયતામ નમઃ આમ બોલી એ જળ છોડી દેવાનું. તો તમે જોયું કે કેવી રીતે આખો યજ્ઞો પવિત્ર સંસ્કાર વિધાન થઈ શકે. એટલે કે આ જે જનોઈ આપણે બદલતા હોય શ્રાવણી પૂર્ણિમાના દિવસે, રક્ષાબંધનના દિવસે, એની વાત કરું છું. યજ્ઞો પવિત્ર 16 સંસ્કાર છે, એ જે સંસ્કાર છે એ અલગ છે, અને આપણે આ વર્ષમાં એકવાર જ્યારે જનોઈ બદલીએ છીએ તો આ એક વિધિ અલગ છે. આના વિશે ઘણા પ્રશ્નો તમારા હોઈ શકે છે. ભવિષ્યમાં આપણે જરૂર આના ઉપર પણ વિષય કે ચર્ચા કરીશું. તો આ હતો આજનો સત્સંગ. જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો. ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિષય વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ હર હર મહાદેવ.